ગુડ મોર્નિંગ દોસ્તો. તાજી સવાર પડી ગયું છે આપણું ને આજે જોઈ લઈએ તો ગાર્ડનમાં આપણને જોવા મળે છે બરફ. તો આપણો બરફ જામી ગયો છે, જોઈ લો. આખો વ્હાઈટ વ્હાઈટ છે, બધું બરફ છે. આપણે કામે જવાનું છે એટલે આપણે ચા બનાવીએ છીએ, બરાબર. ચા આપણે બની જાય એટલે આપણે રોટલી તો આપણી રેડી જ છે. આમાં ઢાંકીને રાખીશ. આપણી છે ઘીવાળી રોટલી. આપણે શાક લઈ જવાનું છે કામે. એ છે આપણા સોંઢિયા રાતે બનાવેલા, બરાબર ને. ચા રેડી થાય એટલે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી નીકળીએ ચોક પર. આપણી ગાડીની હાલત આખરી થોડી બગડી ગઈ છે. આપણી ઘર જો આપણે બીનવાળા બીન લઈ લઈને ચાઈ લાગ્યા. હા હતા બીનવાળા જે બધું બીન લઈ જાય છે. જો ચડાવે આપણું બીન ફિનિશ કરીને હવે આ બધાનું હવે પછી પ્લાસ્ટિક વાળું લેવા આવે. આપણી ગાડી જોઈ લેવું. આપણી ગાડીની આખી હાલત જો, આખો બરફ છે, બરાબર. આખી બરફ. મારા મોઢા મોઢે પણ હવા નીકળે જો છે ને, બોલે ના પડે તો એમાંથી ધુવારા નીકળે. ધુવારા તો આપણા ઘરની સામે તો આ બસ જતી છે. બસ ચાલી ગઈ છે. હવે આ બધા લોકોના ઘર છે આપણા ઘરની સામે. હવે આપણે બૂટું પહેરી લઈએ અને પછી કામે નીકળીશું. તો આપણા ઘરની સામેથી જાય છે ટ્રેન. જોઈ લો, ટુક 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 ટુક. એ ટ્રેન નથી, કંપની છે, બરાબર. કશો વાંધો નહીં, ચાલો ઘરમાં ગળીએ આપણે પાછા, બરાબર. હવે આપણે જઈએ કામે. આપણે ગરમ પાણી નાખી દીધું છે આપણે ગાડી પર. એન્જિન ચાલુ થઈ ગયું. હવે આપણે જઈશું કામે. તો કામે જઈશું, બરાબર. ચાલો આપણે નીકળીએ કામે. અત્યારે તમને બતાવી દઉં કે આપણે બાજુમાં જે બધા ઘરો છે એમાં બધા આઈસ જમી ગઈ છે. રોડના જે ફૂટપાથ બધી છે એના પર બરફ જમેલો છે બધો. આ બધા DHL વાળા ડિલિવરી કરવા જયા કરતા છે. વ્હાઈટ થઈ ગયા છે. આગળ રસ્તાની ફૂટપાવડી પણ થોડી થઈ ગઈ છે. ફ્રોસ્ટ થઈ ગયું છે, આખું ફ્રોસ્ટ. સર આપણે ઝાડવાની નીચેથી જાયા કરતા છે તો ઝાડવામાં એક બી પાંદડું નથી દેખાતું આપણે. બધા ઝાડવા મોટા થઈ ગયા છે, મોટા. અત્યારે બધા સ્કૂલે મૂકવા માટે છોકરાને એના મમ્મી લઈ જતા હોય છે. આપણે જોઈ શકો છો કે સામે ઝાકળ બહુ છે. આપણે જો અહીં બાજુમાં સ્કૂલ છે એટલે એના મમ્મી પપ્પા બધી છોકરાને લઈ ગરમ કપડાં પહેરાવીને જાયા કરતા છે. અને અહીંના છોકરા પાસે મજા ન જાય હા સ્કૂલે, કારણ કે એવી રીતના સ્ટડી જ કરાવે લોકો. રમતગમતની સાથે એ લોકોની સ્ટડી કરવાનું પડે. આપણા જેમને એ બધું ભાડેથી બધું આપી દે. અને એ બધું હોમવર્ક આપે બધું એવી રીતના સંભાળીને બધું કરાવી શકશે. અને નાના છોકરાને તો જેમ કે આપણે બાલ મંદિરમાં રાખીએ એવી રીતના. આ બધું ઝાકળ બહુ છે.
લાઈન છે, મોટું રાઉન્ડ અબાઉટ છે. રાઉન્ડ અબાઉટમાં કેટલી એક્ઝિટ? 1 2 3 4 5 એક્ઝિટ છે. ચાલો નજારો થોડોક સારો આવે છે એટલે મેં વિડીયો ચાલુ રાખ્યો છે. આપણે અહીંથી નીકળવાની કોશિશ કરીશું. જોકે રેડ નથી થાય એટલે આપણે નીકળી ગયા ઓરેન્જમાં, સો ઇટ્સ ઓકે. અને આપણે અહીંથી લઈ લઈએ રેડમાં. મોટા ભાઈ ક્યાંય આવું થાય એટલે જરાક ધ્યાનથી ચલાવવી પડે આપણે ગાડી. થોડીક સ્પીડ આપો તો સ્પીડ જેવા થઈ જાય. હવે અહીંયા ટ્રાફિક આપણને બહુ લાગ્યા કરતી છે, કંઈ બી દેખાતું નથી એટલે આપણે અહીંથી સિગ્નલ આપી દઈએ એટલે અંદર ઘૂસી જાય. બરાબર. ચાલ ને ભાઈ, બાજુ વાળી તો કંઈ ચાલતી પણ નથી. ઓ માય ગોડ, ટૂરું લઉં. આજે તો બહુ ઝાકર જેવું છે. ઝાકર એવું ને એવું ને એવું. મારી લેફ્ટ તો જો, આગલું તો જે જોયું પણ અહીંયા તો જોઉં તમે. હવે તમને બાજુ બતાવ. અંધારી નગરીમાં આપણે જવાનું, આજુબાજુમાં જોતું જોતું આપણે જવું. અંધીમાં કોઈ ગાડી નડી ન જશે. અરે રે અંધી નગરીમાં કોઈને નડી ન જશે. ગાડીઓનું ટોળું આગળ પાછળ મારી જાય. આ ઝેબ્રા ક્રોસિંગ છે, હંમેશા આપણે ધ્યાન રાખવું પડે કેમ કે રાઈટમાંથી ગમે ત્યારે કોઈ બી આવી શકે છે. અને આ બધા એલ જે લગાડીને જયા કરતા છે, બધા એલવાળા બધા લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કર્યા કરતા છે, બધા ટ્રેનિંગ આપ્યા કરતા છે. હવે આપણે થોડાક જોઈ શકો છો જે લોકો સિમિયોન જેવાળો છે, સિમિયોનના લોકો ટ્રેનિંગ આપ્યા કરતા છે. આગળ તો આપણને કંઈ દેખાતું છે એની જે બધીને લાઇટ આવ્યા કરતી છે, ખાલી દેખાય છે આપણને. કારણ કે વાદળ બધા નીચે ઉતરી આવ્યા છે. આજે વાદળો ધુમ્મસ થઈ ગયું છે, ધુમ્મસ. આમાં ગાડી આ એટલી બરાબર નીકળે એટલે મેડમ તમે આવું ન કરશો. આ ધુમાડો છે એક તો કંઈ ખબર ન પડશે અમને. બરાબર. હવે હા રે હા, આ લોકો જાય છે પેટ્રોલ પુરાવા એટલે પેટ્રોલ પુરાઈ આવવા જ આપણને. અને આપણે જઈશું સીધા આપણે ઘર બાજુ હેમિલ્ટન ઈસ્ટમાં જવાનું છે. ઈસ્ટ પહોંચી ગયા છે અને ગ્રીન લાઈન થઈ ગઈ છે. આ મોટું રાઉન્ડ અબાઉટ છે હેમિલ્ટનનો. આપણી કંપની આવી ગઈ છે બાજુમાં અને આપણને કશું ખબર નથી પડતી. આ તો જાણીતા છે એટલે આ રસ્તા પર ચાલ્યા જાય મેપ વગર. બાકી આમાં મેપમાંથી પણ ચાલવા માટે તકલીફ પડે કે રોડ ક્યાં આવી ગયો છે ને. તો આવું છે, જાણે આપણે જંગલમાંથી પસાર થઈ રહ્યા છે એવું લાગ્યા કરતું. તો આપણે અહીંથી રાઈટ અહીંથી નથી લેવાનું ભાઈ બાબા. સીતારામ હું ભૂલી જ અંધારામાં. તો હવે આપણું રાઈડ આવી ગયું છે. હવે આપણી કંપની થોડીક નજીક છે. આ હેમિલ્ટનની નર્સરી આપણે આવી ગઈ. આ રાઈટમાં જોઈ લઈએ, કોઈ નથી આવતું એટલે નીકળી જાય. હાલ્યો આપણે મોટો ખટારો આવે ઢોંગ છે કંઈ ન જોઈએ. એટલે જોવું પડે આમાં બધું. યે ભૂગમી યે આમ જાવ કે તેમ જામ. એ બાપા જો અહીંયા આવી ગયો ખટારો લર્નિંગ વાળો. અને અહીંયા આપણે છે બધી ખાડા ખાબું છે. તો એ જે ખટારો ગયો એ લર્નિંગ કરતો ગયો છે. આપણો ટાઈમ થઈ ગયો 44. બરાબર. આ બધી સાઈડમાં બધી મોટી મોટી વેન પડી છે, લોરી પડી છે, ખટારા ભર્યા છે. આ બધી આપણી કંપનીવાળાના ખટારા કોને ખબર આવી પડ્યા છે. આપણે જવાનું સાઈડથી રાઈટમાં પાર્કિંગ કરી દઈએ અને મારી કંપની છે લેફ્ટમાં સોફિકલ. તો આપણે આવી ગયા છે આપણી કંપનીમાં પાર્કિંગ કરી દઈએ. આપણી બધી મોટી કાર પાર્કિંગ છે. કાર ચલો તો આપણે આજે અહીંયા પાર્કિંગ કરી દઈએ. અહીંયા આપણે આજે પાર્કિંગ કરી દઈએ. બરાબર. ઓકે, ગાડી પાર્કિંગ કરી દઈએ આજે આપણે. રામજી ભાઈ ચાલો પાર્કિંગ થઈ ગઈ ને આપણે. તો હવે આપણે ચાલતા કંપનીમાં જઈએ. બરાબર. તો
આ આપણી કંપની છે, આપણી કંપની, આ આપણી સોફિદલની કંપની છે, બરાબર. આ સોફિદલ છે ને આ ગેટ 1 2 3 નંબરના ગેટ છે. અહીંથી લઈ આ આખું અમારું સોફિદલ છે, બરાબર. તો હવે આપણે આ ગેટ વેટી જઈશું. એમાં શૂટિંગ ઉતારવાની મનાઈ છે, તો તમને બરાબર હમણાં ધુમ્મસ છે એટલે કંઈ દેખાતું નથી. ચાલો તો આ આપણી કંપની હતી, બતાવી દીધી તમને. હવે હું ગળી જાઉં છું અંદર. બાય બાય. ત્યાં છે સોફિદલનું કંઈક આવી રીતના આપણે પેઢીના અંદર જવાનું, બરાબર. આ સોફિદલની કેપ છે, આ સોફિદલનું કાચ છે, હાઈવીસ છે, અને એના બૂટ છે ને એનાનું પેન્ટ છે. તો આવી રીતના કંઈક રેડી થવાનું ને જવાનું. ચાલો દોસ્તો, તો અત્યારે આપણે ફિનિશ થઈ ગયા, 5:07 થઈ ગઈ. તો થાકી જાવ અરે. 9 to 5ની શિફ્ટ છે ને આપણે આ કંપની છે જોઈ. અમારી કંપની સવારે કેવું હતું, અત્યારે એ કંઈક આવું દેખાયા કરે. આ છે સોફિદલની કંપની, બરાબર ને. હે ને ત્યાંથી લઈને આખું ઈચ્છા ટુવારાવાળું ને બધું ઈચ્છા. હવે આપણે જઈએ ઘરે. ચાલો દોસ્તો, આવી ગયા આપણે ઘરે. હવે આપણે પકાવવાનું છે. તો આપણી પાસે જે ગઈકાલે બનાવેલું એ તો લઈ ગયેલો, તો એટલું બાકી છે. અને આપણી પાસે આમાં રોટલી છે, રોટલી કાંઈ નથી. તો આપણે બનાવવું પડશે, બરાબર. ગાઈસ, તો આપણે અત્યારે ચાલુ કરી દીધું છે રોટી બનાવવાનું. ગઈકાલે રોટી જે બનાવેલી મને થોડીક ઓછી પડેલી, તો આજે આપણે થોડીક વધારે લોટ લીધો છે, બરાબર. તો આવી રીતના કંઈક આપણે એને ગરમ પાણી તો નાખી દીધું છે, નમક નાખી દીધું છે, ઓઇલ નાખી દીધું છે, બરાબર. હવે આપણે આને મિક્સ કરી નાખીશું. થોડુંક વધારે પાણી નાખી દઈશું, પણ જોવું પડશે, વધારે નાખાઈ જશે તો પછી નરમ થઈ જશે. ચાલો હું આને મિક્સ કરી નાખું, પછી પાછું બતાવું બધી. ઓકે, તો હવે આપણી આ રોટલી રેડી થઈ ગઈ છે. આમાં આપણે ઘી લગાવીને રોટલી બધી રેડી છે. નાની મોટી બધી બનાવી છે આપણે. ગઈકાલનું ખાવાનું છે, અત્યારે ખાઈશું આપણે. અત્યારે ફિનિશ થઈ ગયું છે. હવે શાકનું વિચારીએ કંઈક શું બનાવીએ શાકમાં.